મધ્યપ્રદેશનું શ્રમિક પરિવારને 5 સંતાનોમાં 3 મોટી દીકરીઓ અને ત્યારબાદ ચોથા સંતાનમાં મૂકબધિર દીકરીનો જન્મ થયો હતો. જોકે ત્યારે જન્મેલો દીકરો 16 આની હતો, જે 3 વર્ષનો હતો. જોકે રાંદેર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે સવારના 10 વાગે શાકભાજીવાળા અંદરો અંદર ઝઘડા કરતા હતા, જ્યાં માણસો ભેગા થતાં દીકરો ભીડમાં ગભરાઈને ચાલતો થઈ ગયો હતો. આ અંગે પરિવારને જાણ થતાં તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી. પોલીસે બાળકના ગુમ થવાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ટીમો બનાવી હતી અને સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં બાળક ચાલીને જતું દેખાયું હતું. તપાસના અંતે જે દિશામાં સીસીટીવીમાં બાળક જતું દેખાયું હતું ત્યાં તપાસ કરતા સાંજના 4 વાગ્યા સુધીમાં નજીકના 1.5 કિલોમીટરના ઘેરાવમાંથી બાળકને શોધી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા. માતા પિતાની આંખોમાં હરખના આંસુ છલકાયા હતા.